યાર, મારી પત્ની તો ડોક્ટર છે અને પોતે સારું કમાઈ શકે તેમ છે, તો પણ તેણે મારી પાસે ભરણપોષણની માંગણી કરી છે. શું મારે તેને પૈસા આપવા જ પડશે? બિલકુલ નહીં. તાજેતરમાં જ હાઈકોર્ટે એક કિસ્સામાં બહુ મોટો ચુકાદો આપ્યો છે. એ કેસમાં પત્ની પોતે ડોક્ટર હતી અને ફેમિલી કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. તો હાઈકોર્ટે શું કહ્યું? હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પત્ની પાસે અર્નિંગ કેપેસિટી એટલે કે કમાવાની ક્ષમતા હોય અને તે ઉચ્ચ શિક્ષિત હોય તો તે માત્ર પત્ની હોવાના નાતે ભરણપોષણનો દાવો ન કરી શકે. કાયદો જરૂરિયાતમંદો માટે છે, આળસુઓ માટે કે સામે પક્ષને હેરાન કરવા માટે નથી. એટલે કે કોર્ટ હવે ડિગ્રી અને સ્કિલ્સ પણ ધ્યાનમાં લેશે? હા, ચોક્કસ. જો પત્ની આત્મનિર્ભર બની શકે તેમ હોય તો કોર્ટ તેને ભરણપોષણ અપાવવાનો ઇનકાર કરી શકે છે. મિત્રો, કાયદો હંમેશા ન્યાય માટે હોય છે. જો પત્ની સક્ષમ છે છતાં ખોટી રીતે હેરાન કરવા માંગે છે તો આ ચુકાદો તમારા માટે હથિયાર બની શકે છે. વધુ માહિતી માટે અમારી ચેનલ